પરિતાની એન્ગેજમેન્ટ. કેવું લાગે છે? કોંગ્રેચ્યુલેશન્સ. ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. વાગી ગયા છે 11 અને આજે અમારે જવાનું છે અમારા કાકાની છોકરીને ચાંદલામાં. તેના માટે જે બધી તૈયારી થાય છે, મમ્મી અહીંયા જતા નખ રંગે છે અને પછી રેડી થાય. હજી તો વાર છે. ફાર્મમાં આપણે 3 વાગે પહોંચી જવાનું છે, એટલે વહેલા બધું આજે કરવું પડે. તો તમારે રેડ કે પિંક અથવા તો એવી સાડી લાગે છે, એટલે મમ્મી જ આવા કલરના નખ રંગે છે. તો પેલા હાથમાં રંગી નાખો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જવાને તો વાર છે, પણ બધું કટકે કટકે તૈયાર થઈ જાય છે. બપોરનું જમવાનું કરશું ને પછી જવાનું થાય પાર્લરમાં. પછી તો ચાલો બધા મસ્ત રેડી થાય હોય પછી બધાને તમને મળાવશું કોણ કોણ કેવું કેવું રેડી થયું છે. અને આ બાજુ રિસીવની બધી તૈયારી થઈ રહી છે, બધું ભેગું કરી રાખ્યું છે. અને આ બાજુ રિસીવને થઈ ગઈ છે શરદી, ઉધરસ, એટલે એને જો નાગરવેલનું પાન ગરમ કરીને મૂકવાનું છે. અને આ બાજુ બપોરાની તૈયારી પણ વહેલા સ્ટાર્ટ કરી દીધી છે આપણે. તો અહીંયા ખીચડી થાય છે અને સેવ ટમેટાનું શાક અને રોટલી. બસ, તો એવું જ છે. તો ચાલો સવારમાં થોડી દોડધામ છે, થોડા ટાઈમ પછી આપણે મળીશું. ચાલો, બાય બાય. તો જો વાગી ગયા છે 3:30 અને બધા છે ને એન્ગેજમેન્ટમાં જવા માટે રેડી થઈ ગયા છે હવે. અને આ બાજુ તો ઋષિભાઈ જો મજા નથી, પણ આજ થોડું સારું લાગે છે, એટલે સારું છે. મોઢું આમ સારું લાગે. અને બરોબર છે, એટલે બધા રેડી થયા ને. તો સંદીપને પર્પલ કલરનું આવું શું કહેવાય આને, જોધપુરી, અને સોનલને રેડ કલરની સાડી, રિશીને પિંક કલર. હા, રિશીને પિંક કલર. ચાલો હવે નીકળીએ અને ફાર્મ ઉપર જઈને મળીએ. હા, ચાલો. તો આ બાજુ જો આપણે છે ને ફાર્મમાં આવી ગયા છે અને આ બાજુ જો કપલ છે ને ડાન્સની પ્રેક્ટિસ કરે છે. અને આ છે પરિતા અને ચિંતન કુમારનો લુક. તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. આખો સો વિડિયો નહીં બતાવતા, તમારો વિડિયો જોવો હોય તો બ્લોગમાં છેક સુધી ફૂલ વિડિયો ચેક આઉટ કરો ને જોવો. હા, બ્લોગમાં છેક સુધી રહેજો. તો આ બાજુ અમે થોડી ઘણી ફોટોગ્રાફી કરી દીધી છે, પણ આ બાજુ છે ને બધા ભાભુ અને કાકી આવી ગયા છે. મમ્મી મસ્ત મજાની ગુલાબી સાડી પહેરી છે, પછી હર્ષા બાબુએ સ્કાય કલરની. કેમ છે? અને જે હર્ષા બાબુ છે ને બધા વિડીયોમાં અને કોમેન્ટ આવેલી છે. લાઈક કરો, શેર કરો. હા હા. અને આ બાજુ છે બધા ભાઈઓ આવે છે ફોટોગ્રાફી કરવા માટે. અને બધાએ છે ને જોધપુરી પહેરી છે, જો પર્પલ કલરની. બધા ભાઈઓએ જોધપુરી પહેર્યા છે. અને આ બાજુ રેખા કાકી, દિવ્યા કાકી બહુ કન્ફ્યુઝ થાય. તમે અમદાવાદ રહ્યો કે નહીં, એટલે હા, જય શ્રી કૃષ્ણ. અને જો બધા કાકી ને જો મીરા રેડ કલર ડ્રેસ. તમારું શું કેવું છે? અમદાવાદ છે, એવા છે અમદાવાદ છે. આ તો આઈના છે. હા, એ તો આઈના છે. હા, બધાને ઇન્ટ્રોડક્શન આપી દો. અને જે બધા કાકે મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે, તો ચાલો બધા ફોટોગ્રાફી કરી લેવી. આ બાજુ મિત્તલ આવી છે ગામડેથી. કેમ છે? સારું ને? બસ જો કોણ લાગે છે તમને? આ મને દટાણું મિત્ર લાગતું જ તો કોણ લાગતું હતું? દાંત કાઢમાં થોડીક પતલી. અવાજ મસ્ત થઈ ગઈ છે, સરસ લાગે છે. હા, બહુ મસ્ત. જાડી નહીં, પતલી નહીં. ફઈ નથી આવ્યા? ફઈ નો આવ્યા? એવું છે? અરે અરે, એને કઈ મોટા આવશે તો ઠીક. ફોન કર મિત્તલ, તાર મમ્મી ને આવે ફોટા. કે ભાઈ વારે ફોટા પાડે, ભાભી હારે ફોટા પાડે ને કઈ બેનું જ આવશે. હા. અને જો બધા નાના મોટા ઉભા રહેશે. મને કઈ તડકામાં દેખાતું નથી હવે. સૌથી મોટું છે ને હર્ષા. હા, સૌથી મોટા હર્ષા બાબુ ને સુરેશ બાપા. પછી મારા પપ્પાની આવે છે, પછી શૈલેષ કાકા અને પ્રકાશ કાકા, સંજય કાકા ને ઈ આવે છે. નાના મોટા બધા ગોઠવાઈ ગયા છે. શું કહે છે? શું કહે છો? એટલે હેમાલીન જીનલ. આ બાજુ જો પટાલ છે ને હાથ રાખીને ઊભા ને કાવા. હા, આ બાજુ જો બીજા ભાઈ તો છે, બીજા ભાઈની વાટ જોવો છો. પણ એમ નહીં, ભાઈ હારું ફોટા હારે પડાવો એમ. તો જા બે ફઈ કેમ છે? સારું ને? સારું ને? મસ્ત વ્હાઈટ કલરનું પહેર્યું છે. કાંઈ ના, આપણે ફોટા પાડવી હવે.
અને અહીં ફોટોગ્રાફીની ગોઠવણ કેમ કરવી ને બધું હાલે છે. જો ચેર લેતા એવા દયા કાકી આવી ગયા છે ને બધા ભાઈઓ જો તળાવિયા પરિવારના બધા ભાઈઓ ગોઠવાઈ ગયા છે. મસ્ત દાંત તો કાઢો બધા ચીઝ. જો આ લોકો છે ને પોઝ ચેન્જ કરી નાખ્યો ને ખુરશીમાં છે ને લેડીઝ લોકો બેસી ગયા અને જો મસ્ત બધાની સાડી તમને દેખાય છે અને મસ્ત ફોટો એવો. અને જો હર્ષા બાબુ છે ને કોરિયોગ્રાફર છે, બધી ફોટોગ્રાફીના પોઝ કહે છે. જો સંજુ મસ્ત રેડી થઈ ગઈ છે. બેને ઓલમોસ્ટ સેમ જેવું જ નહીં, આમ તો અલગ છે પણ આમ જેવું જ છે. પરિતા હમું જ તો જો આ બે બેનું પરિતા અને સંજુ આજે છે પરિતાની એન્ગેજમેન્ટ. કેવું લાગે છે? કોંગ્રેચ્યુલેશન્સ. સારું લાગે છે. હાલો બધી બેનનો ફોટો પાડવી આવડે એક. હા હાલો બધા છે ને પરિતા સાથે ફોટોગ્રાફી કરે છે. અને અહીં જો અમીષા પણ આવી ગઈ છે. બે દેરાણ જેઠાણી સોનલ અને જો અમીષા મસ્ત બંને સાડી પહેરી છે. તો ચાલો ફોટોગ્રાફી કરે છે. મસ્ત ચાલો ફોટોગ્રાફી કરી દેવી પેલા લોકોને. તો આ બાજુ જો બા અને દાદા પણ આવ્યા છે અને ફોટોગ્રાફી કરે છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. આવું હાલો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ બધા વડીલ છે. જય શ્રી કૃષ્ણ. અને આ જો અમારા દાદા પણ. જય શ્રી કૃષ્ણ દાદા. ચાલો રીલ્સ બનાવવાની છે. અને અહીંયા જો પરિતાના મામી અને માસી. જય શ્રી કૃષ્ણ બધાને. અને જા પરિતાના બા છે નાનીમાં. જય શ્રી કૃષ્ણ. બાજુ જો સૌથી નાના કાકા પ્રકાશ કાકા અને બે છોકરી જો હેમાલી અને જીનલ અને બધા. હા સંજય કાકા. પ્રકાશ કાકા બોલાઈ ગયું. સોરી. પ્રકાશ કાકાની છોકરી તો પરિતા એના જેની એન્ગેજમેન્ટ છે. અને જો ફોટોગ્રાફી કરવાની છે ફઈને ભાઈ હારે. તારો ઉભા રહ્યો બધા. અને અહીં જો ફોટોગ્રાફી થાય છે. કાનો આવી ગયો છે અમદાવાદથી. આ બાજુ ફૈયા છે ને પર્સનો સ્ટોક કર્યો છે. સહી હો એમને પર્સની અંદર પૈસા પણ હશે એમ. ઓ માય ગોડ. અને આ બાજુ હું છું પરિતા ફોટોગ્રાફી કરી દીધી. એમને ઈ ફોટોગ્રાફી મેં કીધું ઘડી કોરો ખાઈ લ્યો આખી જાહો છે કે ઊભા પગે રહેવું. અને જે બધા ભાઈઓ સાહિલ, સંદીપ, રોહિત અને ફઈ અને બધા ભાઈ છે ને ભત્રીજારે ફોટા ફઈ ફુવારે ફોટા પડાવે છે. જોવો તમે તડકાનું મને કાંઈ દેખાતું નથી. રિસીવ જાય નકરું રો કરે છે. હાય જો વાગી ગયા છે અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત ટાઢું પણ થઈ ગયું છે. અને આ બાજુ આપણે ડ્રિંક સેરેમની છે. વાવ. અને જો પતંગ પણ આવી ગયો છે. લડ્ડુ પતંગ. કોઈ દોરો ન વાગે. અને સામે જો હવે છે ને એન્ટ્રી થવાની જ છે કપલની. અને બધા મહેમાન છે ને આવી ગયા છે. અને આ બાજુ છે ને યાત્રાએ સરપ્રાઈઝ આપી. એની મમ્મી કે યાત્રા નથી આવતી ને એક્ઝામ છે. મેં એને જોઈ પછી કીધું યાત્રા છે ને તું. મેં પૂછ્યું. અને જ્યાં બધા બેનું ને બધા રિલેટિવ્સ આપણે બેસી ગયા છે. તો ચાલો હવે વેલકમ મતલબ જે એન્ટ્રી થાય છે બતાવીએ તમને. તો બંને સાઈડ મસ્ત ફુગા ને એવું બધું છે. ચાલો આ બાજુ છે ને કપલની એન્ટ્રી થાય છે. મસ્ત ફુગા નાઇટ ફેસ્ટિવલ થીમ છે. ઓ માય ગોડ. રિસીવ બી નથી ને. તો જો હવે છે ને વિધિ સ્ટાર્ટ થવાની જ છે. અને આ છે ને પરિતાના સાસુ મોમ છે. જો તો બધી વિધિ સ્ટાર્ટ થાય અને શ્રીફળ ને એવું બધું આપશે. અહીંયા છે આપણા ગોરદાદા અને જમાઈ છે સામે સોફા ઉપર બેઠા છે. જો આજે છે ને વાસી ઉત્તરાયણ દિવસે આપણે ફંક્શન છે ને પતંગ જ પકડવામાં રહેવી છે. જો એવું થાય છે. જય બિચારો નાના છોકરાઓને બહુ મજા તઈ જય મને લાગે પતંગ પકડવામાં જ રહેવી છે. અને આ બાજુ જો બધી વિધિ ચાલે છે. અને બધા આપણે અહીં બેઠા છે. જો કાકી બંને કાકી છે પોખણા ને એવું લે છે. અને ડાન્સ પણ છે સરપ્રાઈઝ. આપણે એ પણ જોઈશું બધા.
તો જો ચાલુ ફંક્શનમાં છે ને પતંગા કપાઈને આવે છે અને બહુ હેરાન કરે છે, ઘડે લેવા પડે છે. ને હવે છે ને ગોળધાણાની સેરેમની છે એટલે સામે જે સોફા ઉલટાઈ નાખ્યા છે, સામ સામે કરી નાખ્યા છે ને ત્યાં ગોળધાણા ખાવામાં આવશે. અને આ બધી લેડીઝ છે ને બેઠી છે, ફૂલ ઉડાડવાની તૈયારી છે કારણ કે હમણાં થશે રિંગ સેરેમની. અને અહીંયા જો તુલસીબેન આવી ગયા છે. તુલસી તો બે સેમ કપડા લાગે છે કા હરખા જેવા કપડા છે બેયના. આ તુલસી છે ને. અને જો અહીંયા બધું ગળપણ ખવડાવવાનું, મુખવાસ જાય પેલી સાઈડ મુખવાસ ખવડાવવાનો છે. તો જો બધા રિંગ સેરેમની માટે એક્સાઇટેડ થઈ ગયા છે ફ્લુડા ઉડાડવા માટે. રિશિવ જો અહીંયા છે ને મુખવાસથી રમે છે, મુખવાસ ઉડાડે છે રિશિવ. એ રિશિવ શું ખાવાનું છે? મમ્મમ છે રિશિવ. જો એ ઉડાડે છે. હજુ છે ને બધા છે ને ગોળ ધાણા ખાવા માટે સેટ થઈ ગયા છે ને જો ગોળ ધાણા ખવડાવે છે જો આવી રીતના. અને આ ગોળ ધાણા બનાવ્યા છે ને ગોળ ધાણ ખવડાવે છે. જો બધા સેટ થઈ ગયા છે. જો હવે છે ને બા ખવડાવે છે ગોળ ધાણા. ઋષિભાઈ આખા સ્ટેજ ઉપર ધૂમ મચાવે છે. તો જો ફાઇનલી આપણે છે ને હવે જમવા માટે બેસી ગયા છે અને જમવામાં જો બધા ફઈ ની ભાણકી ફઈ ને ફઈ બધા ફઈ જ છે. હા ફઈ ની ભાણકી ને એની ભાણકી જામ બેઠી. અને મિત્તલે નાખ્યા, મિત્તલ ડીશ લઈને આવી મારી. આ ઢગા કેમ પાપડ નહીં ખાતે? કાંઈ નહીં તો વાંધો નહીં, લઈ આવી દીધી. સારું કે ને લાઈનમાં પડ્યું. તો થેન્ક યુ મિત્તલ બેન. અને જો જમવામાં તો શું છે, હા જો ફઈ ની ગામડે જાય છે બાય બાય કહે છે. હવે લઈ લેવું ભાઈ, લઈ લેવું, વાંધો નહીં, લઈ લેવું ભાઈ. હવે ડીશ લઈ લેવું. તો ફઈને એને ટ્રેન છે ને એટલે વહેલું જવાનું છે. સવારે આવ્યા ને સાંજે તો વહી હતા ગયા. અને રબડી પૂરી, શાક, ભજીયા અને મંચાવ સૂપ. તો ચાલો બધા નાસ્તો કરવા. એ હા મસ્ત મજાનું આપણે છે ને જમી તો લીધું છે પણ હવે છે ને આપણે કેક કટિંગ એ લોકો કરવાના છે, એન્ગેજમેન્ટની કેક કટિંગ. પણ આ કેમેરાવાળા ભાઈ આપણે આડા આવી ગયા. જો મસ્ત કેક છે વ્હાઈટ. ચાલો હાલો આ કેક ઉડાવો.